મિત્રો આજના વિડીયોમાં આપણે ચેપ્ટર 2 બહુપદીઓ એમાં સ્વાધ્યાય 2.2 માં પ્રશ્ન નંબર 1 નો બીજો દાખલો જોવાના છે. તે વિડીયો ચાલુ કરતા પહેલા જે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન ઓન ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલા તમારી પાસે આવે. તો આપણે વિડીયો ચાલુ કરીશું. તો સેકન્ડ 4s² - 4s + 1 तो यहाँ s છે એટલે લખીશું p of s બરાબર 4s² - 4s + 1. ચલો તો હવે શૂન્ય શોધવાના છે એટલે લખીશું કે p of s ના શૂન્ય શોધવા માટે p of s બરાબર 0 લેતા તો માટે 0 બરાબર 4s² - 4s + 1 तो માટે 4s² - 4s + 1 બરાબર 0. તો પહેલા પદનો સહગુણક અને છેલ્લું પદ ધ્યાનમાં લઈશું. તો 4 × 4 તો 2 × 4 બંનેનો સરવાળો કરીએ તો 4 આવે છે. હા આવે છે, પણ આપણે -4 લાવવાનો છે. તો -4 લાવવા માટે શું કરીશું? બંને સંખ્યા આગળ માઈનસનું ચિહ્ન મૂકીશું. જો બંને સંખ્યા આગળ માઈનસનું ચિહ્ન મૂકીશું તો જ -4 આવશે, નહીંતર નહીં આવે. તો માટે 4s² - 2s - 2s + 1 બરાબર 0. આમાંથી કોમન શું નીકળે છે? 2s. એટલે કૌંસમાં 2s - 1 માઈનસ ના માઈનસ. આમાંથી કશું જ કોમન નીકળતું નથી. જો કશું જ કોમન ના નીકળે તો શું લખવાનું? 1. કેમ 1? કેમ કે 1 એ શું છે? દરેક સંખ્યાનો અવયવ છે. એટલે 1 માઈનસ એટલે કોમનની અંદર ચિહ્ન બદલાઈ જશે બરાબર 0. એટલે એક કૌંસમાં 2s - 1 બીજા કૌંસમાં 2s - 1 બરાબર 0. તો માટે 2s - 1 બરાબર 0 અથવા 2s - 1 બરાબર 0. એક માઈનસમાં છે તો પ્લસમાં જશે એટલે 2s બરાબર 1. અહીંયા પણ એક માઈનસમાં છે તો પ્લસમાં જશે એટલે 2s બરાબર 1. તો s જોડે ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે. અહીંયા પણ ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે. આપણે લખીશું કે આમ આપેલ બહુપદીઓના શૂન્યો 1/2 અને 1/2 છે. હવે શૂન્યનો સરવાળો બરાબર સૂત્ર શું? આલ્ફા + બીટા. તો જે પહેલું છે આલ્ફા છે અને બીજું છે બીટા છે. એટલે આલ્ફા છે ને આ બીટા છે. તો આલ્ફા + બીટા છે સરખા છે એટલે કશું નીકળે નહીં. ચલો આલ્ફા + બીટા બરાબર સૂત્ર શું છે? -b/a. આ માઈનસ સૂત્રના b બરાબર કેટલા છે? -4. a બરાબર 4. આ માઈનસ સૂત્રના -4 જોડે શું છે? s. એટલે આપણે લખીશું s નો સહગુણક 4 જોડે શું છે? s². એટલે લખીશું s² નો સહગુણક. અને ચલો હવે આટલું પૂછી કાઢું છું કે તમને દેખાય. ચલો અને શૂન્યનો ગુણાકાર હવે સૂત્ર શું? આલ્ફા બીટા. તો આલ્ફા બીટા 1/4. ચલો હવે ફરીથી લખવાનું નહીં કેમ કે c 1 છે b 4 છે તો ઓલરેડી છે. ચલો એક એ શું છે? અચળ પદ. શું છે? અચળ પદ. અને 4 શું છે? s² નો સહગુણક. તો મિત્રો આટલા વિડીયોમાં આટલું જ. ચાલો ફરી નવા વિડીયો સાથે મળીશું.